જો મિત્રો આ છે કુદરતની પ્રકૃતિઓ. જો હું કેમ ફેંકડો મારું એ તમે જોજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આશા છે મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે મારું નવા મિની બ્લોગમાં. ને સવાર થઈ ગઈ છે ને બધા તૈયાર થઈને આવી ગયા છે. અને આજે આપણે છે ડુંગરે લાપસી ખોડિયારમાંની. તો હાલો ત્યાં જવાનું છે. ને આ બધા ગાડી મૂકી દીધી છે કિશનભાઈની વાડીએ. અને અહીંથી જવાનું છે ડુંગરે હાલી. તો હાલો ફાઇનલી ધીમે ધીમે હાલવાનું શરૂ કરી દીધું છે. અને હવે હમણાં પગી જાઉં ધીમે ધીમે ડુંગરે, થોડાક આગા છે. તો ફાઇનલી મિત્રો ડેમ પાસે આવી ગયા છે. જો પહેલા જ વરસાદમાં ઘમઘમાઈ નાખ્યું છે, ફૂલ પાણી આવી ગયું છે. જે આગળ જોઈ ડેમનું પાણી કેવું આવે છે, આખો ભરાઈ ગયો કે નહીં દેખાડું હું તમને. તો મિત્રો એટલો કાંઈક ડેમ ભરાણો છે ને થોડું થોડું પાણી આવે છે. થોડું થોડું જ કહેવાય ને, જે માથેથી આવે. અને અહીંયા જો બધા ગાડી ધોવા મીણા છે ને આ બધા ક્રોસિંગ કરે છે. આ બી ક્રિએટર છે પાછા મોટા મોટા. અને હવે આવી ગયા છીએ આપણે ડેમ જોવા. ડેમ જો આખો ભરાઈ ગયો છે સલસલાટનો પુલ. તો મિત્રો હવે આ ગેટ આવી ગયો છે, ઇન્ડિયા ગેટ. હવે ઠેકવાનો છે. આ બધા પાર કરશે હમણાં. જો આ કંઈક છે હવે. અને આ બધા પાર કરે છે. તો જો પુલ ઉપરથી પાણી આવી ગયું છે. તાટિયા ભીના કરતા કરતા હાલવા મળી ધીમે ધીમે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનની ઘંટી બજાવતા જજો. હાલો પરફેક્ટ. તો મિત્રો અત્યારે તો ફૂલ ગળદી છે પગ્યાને એમાં લાગવામાં. એટલે હવે થોડીક વાર છે, પછી અમે કાંટો મારીને પછી આવી પાછા, પછી દર્શન ને એવું કરવી. તો હાલો કન્ટિન્યુ. પબ્લિક તો બહુ ઝાઝું જ છે ફૂલ ડુંગરામાં. ફાઇનલ મિત્રો આગળ વિયાવા છે. જુઓ એટલા કાંઈક માણસ છે, બહુ ઝાઝું પબ્લિક છે. તો નેરા પાસે આવી ગયા છે પાણી પીવા. તો હાલો કન્ટિન્યુ. તો જો અહીંયા આનો કાંઈક નજારો એક નંબર. ફૂલ તાજું પાણી, ફૂલ તાજું પાણી જો પાનમાં પીવે છે. તો આ કાંઈક ડીશનું કામકાજ કરતા હતા પણ ફેલ ગયું છે બધું. તો હવે જોઈએ છે બને છે કે નહીં. નવરા નવરા ઓલું કરશું. બધું લાઈન આવી ગયા છે ડુંગરા ઉપર ને આ બધું કાઢ્યું છે. હવે કોચરા બોલાવાના છે હમણાં. અને જો આવા કંઈક ડુંગરા છે, વચ્ચે બેઠા છે ને પવન છે ફૂલે ફૂલ, એટલે જોરદાર મજા આવી જવાની છે. તો ફાઇનલી હવે ખાઈને આવી ગયા છે પાણી પીવા. અને પાણી પી લેવી પછી હવે જોવી ત્યાં જ આવી સીવી. તો પેલા પાણી પી લેવી. જો આ બધા પાણીની બાકાયદીથી બોલાવે. પાણી છે ફૂલ ચોખ્ખું. જો મિત્રો આ છે કુદરતની પ્રકૃતિઓ. ફાઇનલી ડુંગરામાંથી તો વિયાવા છે આ બાજુ. અને આગળ જોવાનું છે ત્યાં જાવી એમ. ડેમે આવી ગયા છે. જો એટલો કંઈક ભર્યો છે. આ બધા નાય છે ને જો પબ્લિક છે ફૂલે ફૂલ ડેમે તે. 1 hour later. તો મિત્રો આપણો નાવાનો વારો આવી ગયો. કયું ના તો નાથતા હતા. તો હાલો જો હું કેમ ફેંકડો મારું એ તમે જોજો. તો ફાઇનલી મિત્રો હવે નાઈને કપડા વપડા પહેરી લીધા છે. આ તો હજી પહેરાય નથી. આ કોઈ નાવા ન દીધા, નકર પાણા ઘા કરવા મીણા. નાવાનું દેતું ન કરે છે કા. હવે આપણે ગાડી બાજુ હાલતા થઈ ગયા છે. ને આમ જો ધીમે ધીમે હાલવા માંડ્યા.
અને હવે હું તમને ગાડીએ જઈને મળું પછીની જોયું. આજ તો 20 તારીખ છે એટલે આજ પાછું સેવામાં જવાનું છે એટલે એનો બ્લોગ આવશે તો કન્ટિન્યુ હાલો. અને જો પાણી અને અહીંયા આવે છે પ્યોર પાણી ડેમનું, પાણામાંથી આવે તો થોડું પાણી પી લેવી. અને ડેમ થઈ ગયો છે ફૂલ છલકાઈ ગયો છે અત્યાર સુધી નાયા મજા જ આવે. તો મિત્રો હવે ગાડીમાં બેસીને ધીમે ધીમે હાલવા માંડ્યા છે ગામ બાજુ. અને વાદળા બધું થઈ ગયું છે ધીમે ધીમે. આ બધા પાછળ આવે છે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ. ઘરે જઈને જોઈશું હવે શું છે હું નહીં. હવે ઘરે જઈને ગામનો માહોલ જોઈ સવારના ત્યાં સુધી. તો ફાઇનલી મિત્રો જો અહીંયા જેસર પહોંચ્યા ને મોસમ બદલી ગયો છે, સાટા શરૂ થઈ ગયા છે. ચાલો હું ઘડીક ફોન પથરીમાં નાખી દઉં અને કવર કરી દઉં. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. અને જો વરસાદ અમે બરોબર ગામમાં એન્ટર થયા ને વરસાદ શરૂ થઈ ગયો. લાગતું હતું વરસાદ આવશે એમ. તો હાલો હવે ઘડીક પલ્લી તો ગયા છે પહેલેથી એટલે થોડુંક ઘડીક નાહી નાખવી. અને નાહીને તો એને કપડાં પહેલી થશે બીજાને. વરસાદ તો કયુંનો બંધ થઈ ગયો છે, તડકો થોડો આવી ગયો, પલાળીને વહી ગયો છે. અને વરસાદ તો વહી ગયો તો છે, લાઇટ બાઇટ કાંઈ આવી નથી. તો આવું બધું છે. તો હવે હમણાં જવાનું છે. ત્યારે વાગ્યા છે કાંઈક 3, સાડા 3, પોણા 4 જેવું થયું છે. એટલે હમણાં 5, સાડા 5 જવાનું છે આપણે બગદાણા સેવામાં. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે તો વડલે આવી ગયા છે ને વાગ્યા છે અત્યારે 5 વાગ્યા છે ને આ બધા બેઠા છે નવરા. તો હવે આપણે હમણાં ટેમ્પો આવે એટલે જવાનું છે બગદાણા. અને એ બધું તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે આવ્યા છે બોર્ડે પાર્થની દુકાને ને એને આવવાનું છે એટલે હમણાં આવશે. અને આ ભાઈ જો હમું જોઈ લાપસીમાં ન આવ્યો ને અત્યારે આવે છે બગદાણા હારો પરાયણે આવે છે. તો હાલો હમણાં ઓલા બધા આમ છે. તો મિત્રો ફાઇનલી હાલવા મીણા છે. ઓલા બધા કાંઈ ઊભા રહ્યા નથી તો જવાનું છે સીધો ટેમ્પો આવે ત્યાં. તો હાલો ત્યાં જઈને મળું તમને. મિત્રો હવે અહીંયા પગી ગયા છે ને આ બધા અહીંયા બેઠા હતા અને આવી ગયો છે આપણો આ ટેમ્પો. હવે એમાં જવાનું છે. હાલો કન્ટિન્યુ. તો ટેમ્પો આવી ગયો છે અને હવે બધા ચડી જશે ધીમે જશે અને બધા ઉતરી જશે. હવે તો હવે જાઉં હાથ પગ ધોઈને પછી જાવું આગળ હમણાં દર્શન કરવા. તો હવે ટેમ્પામાંથી ઉતરીને આવી જશે સોડા પીવા. સોડા આવી ગઈ છે ને નાસ્તો લઈ લીધો. મિત્રો નાસ્તો ને સોડા પી લીધી છે ને આરતી શરૂ થઈ ગઈ છે એટલે સપલા વપલા મૂકીને હવે પછી આવી હમણાં હાથ પગ ધોઈને દર્શન કરવા. મિત્રો હવે હાથ પગ ધોઈને આવી ગયા છે અને હવે બધું ગોઠવશું પછી કરશું. તો મિત્રો અહીંયા તો આવી ગયા છે ભોજનશાળામાં. હવે દર્શન કરી લઈએ બજરંગદાસ બાપાના અને તમે દર્શન કરી લો. હવે તો મિત્રો હવે ધીમે બધા પીરસી રહ્યા છે ને હવે માણા ઓછું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 9:30 જેવું થઈ ગયું છે. તો હાલો. તો મિત્રો આ બધા ખાય છે ને આપણે બધા ખાઈ પીને નવરા થઈ ગયા હતા. થોડું કામ હતું એટલે કાંઈ બહુ બ્લોગ બનાવ્યો નહીં. અને હવે જવું બહાર હમણાં. ચાલો કન્ટિન્યુ. તો સોડા લઈ લીધી છે ને હવે સોડા ચમકાવીશું બધા. બધું તો બંધ થઈ ગયું છે દુકાનની. 2-3 દુકાન ખુલ્લી છે. કામ કમ્પ્લીટ કરીને આવી ગયા છે ટેમ્પા પાસે. અને હવે હું તમને મળું સીધો ઘરે જઈને. ફાઇનલી મિત્રો ઘરે પગી ગયા છે ને હવે વારો છે કૂવાનો કેમ કે થાકી ગયા છે ને આજ આખો દી રેખડા. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.